નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતમાં હવામાન સમાચાર વિશે વાત કરીશું। આવનાર સમયમાં વરસાદ ક્યાં પડવાનો છે, આવો જાણીએ। રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ। તેલંગાણામાં લૂથી 16 લોકોના થયા છે મૃત્યુ। વેધર ફોરકાસ્ટ, રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે। નોતપા આજથી શરૂ થતા હોવાથી 2 જૂન સુધી ગરમીથી કોઈ રાહતના સંકેત નથી। આવો જાણીએ હવામાનના મહત્વના સમાચાર। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઈ સંકેત આપ્યા નથી। હાલમાં રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે। ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાન ખાસ ઘટાડાના સંકેત નથી। ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જોવા મળી રહ્યું છે। રાજ્યભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી। બપોરના સમયે રસ્તાઓ સુમસાન બનતા જોવા મળી રહ્યા છે। શનિવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદ 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા તે બીજું સૌથી ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42, વડોદરામાં 40, અમરેલીમાં 41.3, ભાવનગરમાં 41, રાજકોટમાં 41.5, સુરેન્દ્રનગરમાં 41.8, ડીસામાં 39.8 અને ભુજમાં 39.4% ડિગ્રી જોવા મળી છે। દેશમાં પ્રચંડ ગરમીથી લોકો છે ત્રાહિમામ। દેશભરમાં પ્રચંડ ગરમીનો કહેર વધી રહ્યો છે। અનેક રાજ્યોમાં લોકો અસહ્ય ગરમી અને લૂથી પરેશાન બન્યા છે। તેલંગાણામાં હીટવેવના કારણે 16 લોકોના મોત થવાની માહિતી સામે આવી છે, જેના કારણે આરોગ્ય વિભાગ પણ એલર્ટમાં આવ્યું છે। મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના 12 રાજ્યોમાં 37 શહેરોનું તાપમાન 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ મધ્ય અને ઉત્તર ભારતમાં મે મહિનામાં અંત સુધી ભીષણ લૂ વરસવાની શક્યતા છે। ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળવું જોખમી બની શકે છે। તેલંગાણાના મોટાભાગના જિલ્લાઓમાં 26 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। પ્રશાસને લોકોને જરૂરી ન હોય તો બપોરે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવાના ઉપાયો પણ અપીલ આપી છે। આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા હતી। IMDએ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે તીવ્ર ગરમીની ચેતવણી પણ જાહેર કરી છે। હવામાન વિભાગ આગાહી કરી કે પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં તાપમાન ખતરનાક સ્તરે પહોંચી શકે છે। રાત્રે પણ ઘણા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાતા રહેશે, જેનાથી રહેવાસીઓએ કોઈ પણ પ્રકારની રાહત મળશે જ નહીં। ત્યારે અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈ શું કરી છે મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી છે પણ ચેતવણી। વેધર ફોરકાસ્ટ, હવામાનના મોડેલ મુજબ આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં મોટો કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈ પોતાનું આંકલન પણ રજૂ કરી દીધું છે। ગુજરાત રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે। અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાન આંશિક ઘટાડો જોવા મળશે, પરંતુ બફારામાં વધારો થવાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલના અનુમાન અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। કચ્છનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે રહેવાનું છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે। અહીં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ 41થી 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન થોડો ઘટાડો થશે, પરંતુ
હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો વધુ અનુભવાશે. ખાસ કરીને બપોર બાદ અસહ્ય બફારાના કારણે લોકો ભારે અકળામણ અનુભવી શકે છે. ગરમી અને બફારાને ધ્યાનમાં રાખી લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું. પૂરતું પાણી પીવા માટે સીધા તાપથી એટલે કે તડકાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ લોકો ગરમી અને બફારાના ડબલ અટેકનો સામનો કરી રહ્યા છે. સાઉથ વેસ્ટ મોન્સૂન અરાઇવલ 2026 દેશમાં હવામાન અત્યારે બેવડું રૂપી બતાવી રહ્યું છે. એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપી આગળ વધી રહ્યું છે, જેના કારણે દેશમાં એકસાથે અનેક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થઈ ગયા છે. પરિણામે દેશના ઘણા રાજ્યોએ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તો બીજી તરફ દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં લોકો હજુ પણ આકરી ગરમી અને હીટ વેવમાં કોઈ પણ રાહત અનુભવી રહ્યા નથી. અપડેટ મુજબ વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધીને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને અંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે એકસાથે અનેક સિસ્ટમ એક્ટિવ છે. જમ્મુ વિસ્તરણના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તો બીજી તરફ દક્ષિણ બિહારના આસામ, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. તો આ સિસ્ટમોના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. આ રાજ્યોમાં જામશે વરસાદી માહોલ. દક્ષિણ ભારતની વાત કરીએ તો 26 મે પછી કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વ્યાપક વરસાદ અને તેજ પવનની આગાહી છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ સહિત નોર્થ ઇસ્ટના રાજ્યોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વરસાદ સાથે. ઉપરાંત પશ્ચિમ બંગાળના સિક્કિમ, ઝારખંડ, બિહાર અને ઓડિશામાં પણ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડશે. અહીં પવનની ઝડપ 50 થી 70 કિલોમીટરની ઝડપે જોવા મળશે. ઉત્તર અને વાયવ્ય ભારત પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પવન સાથે વરસાદની વકી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ યુપીમાં પણ આગામી દિવસોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એક તરફ અડધા દેશમાં વરસાદ તો બીજી તરફ ભયંકર ગરમીની આગાહી. હવામાન વિભાગે ચેતવણી આપી 23 થી 29 મે સુધી ઉત્તર મધ્યપ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને રાજસ્થાનમાં આકરો હીટવેવ, લૂ તો ચાલુ જ રહેશે, પણ અમુક વિસ્તારોમાં વરસાદના છાંટા થશે જ. અમુક જગ્યાએ તો અતિ તીવ્ર ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ રાજ્યોમાં તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી ઉછાળો આવી શકે છે, એટલે કે હાલ 45 ડિગ્રી હોય તો તેમાં 4 ડિગ્રીનો વધારો પણ આવી શકે છે. દિવસો તો ગરમ રહેશે, જે પણ કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ બફારો અને ગરમીથી લોકોને ઊંઘવામાં પણ રાહત નથી મળતી, તેટલી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા અને તાજા સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.